સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કપુરાઈ ચોકડી પાસે આવેલા નાથદ્વાર સોસાયટીના કોમન પાર્ટી પ્લોટ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઉજવણી કરાઈ। આજરોજ તારીખ 26 જાન્યુઆરી એટલે કે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી કપુરાઈ ચોકડી પાસે આવેલા નાથદ્વાર સોસાયટીના કોમન પાર્ટી પ્લોટની અંદર ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 100થી વધારે બહેનોએ તથા ભાઈઓ અને બાળકો દ્વારા સાથે મળીને યોગ કરવામાં આવ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ બાળકો દ્વારા અને બહેનો દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર નિશિકા વણઝારી તે મીડિયા કોર્ડિનેટર છે ગુજરાત રાજ્યના, તેમની સાથે તેમની યોગની સમગ્ર ટીમ, જેમાં રીટાબેન, સામી મનીષાબેન તથા કાજલબેન ઠક્કરે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। हमारी साथ उपस्थित है तो हूँ नाना बच्चाओने रिक्वेस्ट करीश कि हमारा जे आजना गेस्ट छे मुख्य मेहमान छे अतिथि श्रीनु स्वागत करें। सारे छोटे छोटे बच्चों को जोरदार तालियां। इधर आ जाइए। हाँ, हमारा देश को भविष्य छे। हरिओम सभी को। आज 76वां गणतंत्र दिवस मनाया जा रहा है। गुजरात राज्य योग बोर्ड की तरफ से पूरे गुजरात में 5000 से भी ज़्यादा योग कक्षाएं चल रही हैं, तो उन्हीं सभी 5000 से ज़्यादा जो योग कक्षाएं चल रही हैं उन सभी में आज गणतंत्र दिवस की आज सेलिब्रेशन किया जा रहा है। अकेले वडोदरा में 513 से भी ज़्यादा योग कक्षाएं चल रही हैं, तो पूरे वडोदरा में 513 जगहों पे आज गणतंत्र दिवस की सेलिब्रेशन की जाएगी गुजरात राज्य योग बोर्ड की तरफ से। आज हम लोग आज यहाँ पे आए हैं अपने नाथद्वारा रेसिडेंसी में। तो नाथद्वारा रेसिडेंसी में उपस्थित हमारे जो प्रमुख श्री हैं, हमारे योग ट्रेनर्स हैं, जो भी साधक आए हैं नाथद्वारा रेसिडेंसी के, सावलिया के और वैष्णव बंगलो के, उन सभी का मैं हार्दिक स्वागत करती हूँ, धन्यवाद करती हूँ। और आज के इस कार्यक्रम में जो मुख्य अतिथि आज आए हैं हमारे जो कॉर्पोरेटर हैं वार्ड नंबर 16 के मनसुख भाई जी, उनका भी मैं खूब घनश्याम भाई जी को खूब धन्यवाद करती हूँ और सभी का धन्यवाद करती हूँ। थैंक यू। मित्रों, આજનો આ પ્રજાસત્તાક દિન, ગણતંત્ર દિવસ ના કાર્યક્રમમાં યોગ બોર્ડ દ્વારા આ કાર્યક્રમ આજે અહીંયા કરવામાં આવ્યો છે। આપણે જોયું કે દેશ માટે જે રીતે આપણે શરૂઆત કરી કે 1947ની અંદર આપણો દેશ આઝાદ થયો। આઝાદ થયા પછી 1950 26મી જાન્યુઆરી આપણા દેશને એક નવું બંધારણ આપવામાં આવ્યું અને એ દિવસથી આપણા દેશને ગણતંત્ર દિવસ તરીકે આપણે ઉજવવાનું નક્કી કર્યું। અને આ ભાગના કાર્યક્રમની અંદર યોગ બોર્ડ દ્વારા આ સુંદર મજાનો કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવ્યો છે। આપણે જાણીએ છીએ કે આજે બંધારણને એટલે કે આપણા દેશને આઝાદી મળ્યા પછીનો 75મો વર્ષ એટલે કે 76મું આજે પ્રજાસત્તાક દિન આપણે મનાવી રહ્યા છીએ। અને એ પ્રસંગે યોગ બોર્ડ દ્વારા જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ ખૂબ જ સરાહનીય છે। અને બેને હમણાં જ કહ્યું કે લગભગ પૂરા ગુજરાતની અંદર 5000 જગ્યાએ આ પ્રકારનો કાર્યક્રમ થઈ રહ્યો છે। તો યોગ બોર્ડના તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપીએ છીએ। અને ભારતની જે ભાવના હતી, આપણે કહ્યું કે દેશ માટે, જે હમણાં બાળકોએ ગીત કહ્યું કે અમારા દેશ સામે કોઈ આંખ ઊંચી જોઈ ન શકે, એ ભાવ સાથે બંને જે ગીતો રજૂ કર્યા, દેશ ભાવના એમને જે જાગૃત કરી છે। અને યોગ બોર્ડ દ્વારા જે સમગ્ર ભારત દેશની અંદર, આમ તો દેશના પ્રધાનમંત્રી 2014ની અંદર નરેન્દ્રભાઈ યોગ દ્વારા આપણે ખબર છે કે સમગ્ર ભારતને પણ સમગ્ર દુનિયાની અંદર 21મી જૂનના દિવસે સમગ્ર દુનિયાને લગભગ દુનિયાના 192 દેશની અંદર યોગ કરવામાં આવ્યો હતો। એ આપણા માટે એક ગૌરવની વાત છે। તો આ સમયે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીને પણ ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ। અને આ સોસાયટીના માધ્યમથી અમારા પ્રમુખ શ્રી અક્ષતભાઈના કહેવાથી મારે કાર્યક્રમ હોવા છતાં પણ મેં કીધું ધ્વજવંદનનો કાર્યક્રમ છે, ત્યાં પણ બાળકો વચ્ચે હાજર રહેવું પડશે। પણ અહીંયા આવ્યા પછી મને ખબર પડી યોગના બધી જ બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને
ફરીવાર આપ સૌનો આભાર માનું છું. અમારું સ્વાગત કરવામાં આવ્યું એ બદલ અને દેશ ભાવના જે આપણામાં જાગૃત થાય એ બદલ યોગ બોર્ડના તમામ જે કાર્યકર્તાઓ છે, પદાધિકારીઓ છે, એ બધાને હું ખૂબ ખૂબ શુભકામનાઓ છું આજના દિવસની. ફરી એકવાર ભારત માતા કી જય. વંદે વંદે મારું નામ ડોક્ટર ઋષિકા વંજાની છે. હું સોશિયલ મીડિયા ઝોન કોર્ડિનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં કામ કરું છું. આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી આખા ગુજરાતમાં 5000થી વધારે નિઃશુલ્ક યોગ કક્ષાઓ ચાલે છે. ત્યાં 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસનું સેલિબ્રેશન થઈ રહ્યું છે. પૂરા વડોદરામાં 513થી પણ વધારે ફ્રીની યોગ કક્ષાઓ ચાલે છે. તો આજે વડોદરામાં પણ 513થી વધારે ક્લાસોમાં યોગ કક્ષાઓમાં આજે ગણતંત્ર દિવસની ઉજવણી થવાની છે. આજે અમે લોકો અહીંયા નાથદ્વારા રેસિડેન્સીમાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે હું ડોક્ટર ઋષિકા વંજાની સોશિયલ મીડિયા ઝોન કોર્ડિનેટર, અમારા યોગ ટ્રેનર રીટાબેન સ્વામી, મનીષાબેન સાથે, કાજલબેન ઠક્કર અને પ્રદીપભાઈ થદાની સાથે અને એમના સાધકો સાથે નાથદ્વાર રેસિડેન્સીમાં અમે લોકોએ આજે અહીંયા યોગનો પ્રોગ્રામ ભક્તિ યોગની સાથે, ધ્યાન યોગની સાથે અને સંગીત યોગની સાથે આજે અમે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી છે. તમારો કાર્યક્રમ યોગનું શિબિર તમારી અહીંયા નાથદ્વારામાં ચાલે છે રેગ્યુલર કે? જી, નાથદ્વાર રેસિડેન્સીમાં રેગ્યુલર સવારે 5:30 થી 6:30 ના ટાઈમે રીટાબેન સ્વામી દ્વારા અહીંયા રોજે લેવાય છે. લગભગ કેટલા સમયથી ચાલે છે અહીંયા? અહીંયા જે આ પ્રોગ્રામ જે ક્લાસો ચાલી રહી છે એ 6 મહિનાથી ઉપર અહીંયા નાથદ્વાર ટાઉનશીપમાં ચાલી રહી છે. લગભગ કેટલા સભ્યો રેગ્યુલર આવે છે અને આજે કેટલા સભ્યો હતા? રેગ્યુલર જે છે તે 25 થી 30 લોકો રેગ્યુલર આવતા હોય છે અને આજે 100 થી પણ વધારે લોકોએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો છે આજના 76મા પ્રજાસત્તાક દિવસની. આમાં કોઈ એજ લિમિટ હોય છે અથવા તો કે નાથદ્વારા સોસાયટીના લોકો જ તે કે બહારના કોઈ બહેનોને આમાં જોઈન થવું હોય તો થઈ શકે છે? ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી જે ફ્રીની યોગ કક્ષાઓ ચાલી રહી છે એમાં કોઈ એજ લિમિટ નથી હોતી. 16 વર્ષથી લઈને તમે યોગ ટ્રેનર બની શકો છો અને 16 વર્ષથી લઈને 70, 75 તમારી જેટલી પણ એજ છે એ બધા જ લોકો જોડાઈ શકે છે. ભાઈઓ અને બહેનો બધા જ અહીંયા જે સવારે ક્લાસ ચાલે છે એમાં ભાઈઓ અને બહેનો રેગ્યુલર જોડાય છે. 25 થી 30 સાધકો રેગ્યુલર આવે છે અને આ જે પણ પ્રોગ્રામ આખા ગુજરાતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા થઈ રહ્યો છે એ નિઃશુલ્ક છે. કોઈ પણ અમારા દ્વારા ફીસ લેવામાં આવતી નથી. યોગ ટ્રેનરો પણ અમે બનાવીએ છીએ અને એમની સાથે અમે લોકો રોજગારીની તકો પણ પૂરી પાડીએ છીએ. યોગ ટ્રેનરો જે યોગ કક્ષાઓ ચલાવે છે એમની અમે રોજગારીની તકો દ્વારા એમનું પ્રોત્સાહન પણ વધારીએ છીએ અને છોકરાઓને એમના કરિયરમાં, હાઉસવાઇફને એમને જે પણ છે તે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનાવે છે ગુજરાત રાજ્ય. જે લોકો અત્યારે યોગ કે કઈ કસરત સાથે જોડાયેલા નથી એને કઈ કહેવાની ઈચ્છા ખરી તમારી? જે લોકો પણ યોગ અને કસરત સાથે જે લોકો નથી જોડાયા, હજુ પણ યોગ સાથે નથી જોડાયા, તો આજે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ, ગણતંત્ર દિવસ 1950માં એમની સ્થાપના થઈ હતી. સંવિધાન આવ્યું હતું. સંવિધાન છે આપણા સ્વાતંત્ર્યનું, સંવિધાન છે આપણી સ્વતંત્રતાનું. તો આપણે આજકાલ હમણાં હેલ્થ વાઇઝ જે છે તે બધા બંધારણી થઈ ગયા છે રોગોથી. તો હું આજે પ્રજાસત્તાક દિવસે બધાને એવી જ વિનંતી કરીશ, જે લોકો પણ રોગથી પીડાય છે એ લોકો રોગ મુક્ત થઈ જાઓ, યોગના માધ્યમથી રોગ મુક્ત થાઓ, યોગયુક્ત થાઓ, એવું જ હું બધાને અપીલ કરું છું અને નમ્ર નિવેદન કરું છું.